ગુંજશે। અમદાવાદથી આ અવાજ છે તે અયોધ્યા જશે। આ નગારું છે તે તૈયાર કર્યું છે ને દરિયાપુરમાં આ નગારું તૈયાર થયું છે। જે રીતે તમે જે અવાજ સાંભળ્યો તેને લઈને ખાસ કરીને તમામ લોકો ખૂબ જ ઉત્સાહિત છે, કારણ કે આ નગારું લઈને તેઓ અયોધ્યા જવાના છે। મારી સાથે આ નગારું બનાવનાર અને ખાસ કરીને અખિલ ભારતીય ડબકર સમાજ દ્વારા આ જે નગારું બનાવ્યું છે તેની બનાવટ કેવી છે, કેટલા લોકોએ બનાવ્યું છે તે વિશે વાત કરવા માટે દીપકભાઈ છે। દીપકભાઈ સાથે વાત કરીશું। દીપકભાઈ, શું કહેશો, આ નગારાની વિશેષતા શું છે? સૌપ્રથમ તો પહેલાં કેવી રીતે આખો પ્લાન ડિઝાઇન થયો કે અયોધ્યા નગારું લઈ જવું છે, શું પ્લાન કર્યો હતો? જય શ્રી રામ। મારું નામ દીપકભાઈ ડબકર છે અને સૌથી પહેલાં એવું અમે સમાજ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે અમે તો નાના મોટા બહુચરાજી, અંબાજી બધી જગ્યાએ અમે નગારાની ભેટ સોગાત અમારા તરફથી દર વર્ષે અમે નૂતન વર્ષ અભિનંદન આપીએ જ છીએ। પણ હવે આજે હિન્દુત્વનું જ્યારે મોટું નામ આવ્યું, રામ મંદિર બને છે, એટલે આખો સમાજ એવો વિચારે છે, અખિલ ભારતીય ડબકર સમાજ, કે આપણા તરફથી બી કંઈ ભેટ હોવી જોઈએ અને એ બી એવી હોવી જોઈએ કે આખા વિશ્વમાં એની ગૂંજ સંભળાય અને નરેન્દ્ર મોદી સાહેબ આ નગારું આપણું વગાડે એવી ભાવના છે અમારી। બિલકુલ, તમે એકત્ર થયા હશો, આ નગારું બનાવ્યો હશે, પ્લાન બનાવ્યો હશે, વિશેષતા તેની કેવી રીતે બનાવી જેથી કરીને બધાથી અલગ અને ખૂબ જ સરસ લાગે? અયોધ્યા મંદિરમાં પણ જ્યારે જાય ત્યારે એમ થાય કે હા, અમદાવાદમાંથી આ નગારું આવ્યું છે। અચ્છા, વિશેષતામાં તો એવી છે કે આની અંદર અમે ઘણી અલગ મેટલો બી લઈ શકતા હતા, ધારો કે તાંબુ છે, પિત્તળ છે, એવી બધી બી અમે લઈ શકતા હતા, પણ એની સ્ટ્રક્ચર જે અમે વિચાર્યું એ સ્ટ્રક્ચર અમને લોખંડની અંદર દેખાયું અને જે સ્ટ્રક્ચર અમે બનાવ્યું છે એ 450 કિલો લોખંડની પ્લેટની અંદર બનાવ્યું છે કે જેથી હજારો વર્ષ સુધી આ નગારાને કશું થાય નહીં। અને પ્લસ એના રૂપરંગ માટે અમે એવું બી વિચાર્યું કે ઉપર તાંબાના પતરા ઉપર નકશીકામ કરાવ્યું જે મંદિરોમાં અત્યારે ચાલે છે અને એના રંગ માટે બી અમે એની ઉપર સિલ્વર ને ગોલ્ડન એવો પ્લેટિનિયમ કરાયો કે જેથી કોઈ બી માણસ આને જ્યારે ફોટો પાડે કે ભાઈ કોઈ બી ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકે પણ એને આખું નગારું સોના ચાંદી જેવું લાગે, એવું અખિલ ભારતીય ડબકર સમાજની એક પ્રેરણા છે કે આખા વિશ્વની અંદર આવું નગારું કશે હશે નહીં। અચ્છા, આ પ્રકારનું નગારું જે બનાવ્યું કેટલા દિવસમાં તૈયાર થયું, ક્યાં તૈયાર કરાવ્યું તે વિશે પણ કહેશો? આ નગારું અમે 3 મહિનાથી લગાતાર કામ કરીએ છીએ। એની અંદર અમારા નગારા સમિતિના 8 સભ્ય છે ને એની અંદર બી અમારા પ્રમુખ, ઉપપ્રમુખ બધા જોડાયેલા છે એવી ભાવના સાથે કે ભાઈ આપણે જે રામ મંદિરમાં નગારું આપવું છે તો આપણા પ્રમુખો, અમારા વડીલો જે બધા છે એમનું બી આની અંદર યોગદાન છે, એમને બુદ્ધિ આપી છે। અમારો ધંધો બી બાપ દાદાનો છે, જ્યારથી બી અમે સમજી લો કે શંકર ભગવાનને જ્યારે તાંડવ કરવું હતું અને એમનું ડમરું નહોતું ત્યારે ડમરું અમે ડબકર સમાજે એક બનાવેલું છે એવું વર્ષોથી લોકો કહે છે અને એ હવે શંકર ભગવાન પછી હવે રામ ભગવાનનો વારો આવ્યો છે તો અમે કેમ પાછા રહીએ, એટલે એ ટાઈમે અમે ડમરું બનાવ્યું, અત્યારે અમે નગારું બનાવીશું। બિલકુલ, આ નગારું જે આપ જોઈ રહ્યા છો, આ નગારું ખાસ કરીને અમદાવાદના દરિયાપુર વિસ્તારની અંદર બનાવાયું છે। મંદિરમાં કયું લોકેશન હશે કે જેમાં નગારું છે ત્યાં જોવા મળશે? અચ્છા, એટલે જ્યારે અમે મિટિંગ માટે ગયા હતા, ચંપતરાયજી મહારાજ ટ્રસ્ટી કહેવાય કે અમને એકદમ એવું નહીં કે પરફેક્ટ લોકેશન, કેમ કે અમને એની અંદર જવા દેવામાં નહોતા આવ્યા, પણ બહારથી એમને બેસાડી અને પૂરી અમને સ્થિતિ સમજાઈ હતી કે ભાઈ અત્યારે આપણું જે 22 જાન્યુઆરીએ ઉદ્ઘાટન છે તો આરતીના ટાઈમે આપણું નગારું જોરદાર વાગે એના માટે તમે ખુદ નગારું બી જોરદાર લઈને આવો, વગાડવા માટે માણસ બી જોરદાર લઈને આવો અને નગારું ખસેડવા માટે એનો રથ બી જોરદાર લઈને આવો એવી એમની ભાવના હતી। અચ્છા, અને રથ પણ આની માટે બનાવ્યો? રથ બી બનાવ્યો છે। આટલું મોટું નગારું ઉંચકવું બહુ જ ડિફિકલ્ટ થઈ જશે તો રથ પણ મતલબ મુવમેન્ટ માટે? હા, એટલે આટલા મોટા નગારાની સામે અમે રથ બી એટલો મોટો બનાવ્યો છે કે જેથી 750 કિલો એનું વજન છે કે નગારાનું વજન બી ઝીલી શકે, પ્લસ એને આગું પાછું કરવા માટે અમે પાવર સ્ટેરિંગ મૂકેલું છે કેમ કે આટલું એમને કદી વરે નહીં, તેના માટે અમે 4 વ્હીલની અંદર પાવર સ્ટેરિંગ મૂકેલું છે કે અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી જે અમે ઉપયોગ કરી કે માણસ એક આંગળીથી ફેરવે અને નગારું એક બાજુ જતું રહે।
બિલકુલ. અંદાજ કેટલો હશે આને બનાવવા પાછળનો ખર્ચ કેટલો થયો? કારીગરો છે અમદાવાદના છે કે બહારથી તમે મંગાવ્યા? એટલે હલો આની અંદર લગભગ કારીગરો 15 થી 20 છે ને અમદાવાદના વધારે મુખ્યત્વે છે અને બહારના બી છે. એ રીતે અમારું કામ હજી આનો અંદાજ હજુ અમે કાઢી શક્યા નથી, કેમ કે હવે આ બધી ભેટની વસ્તુ છે ને અખિલ ભારતીય ડબગર સમાજ બધો ફંડ ભેગો કરીને અમને આપે છે અને અમે સેવા કરીએ છીએ નગારા સમિતિવાળા 8 જણા. આજે 25 કારીગરોમાંથી અમદાવાદના કેટલા અને બહારના કેટલા છે, અને બહારના કયા કયા રાજ્યમાંથી છે કે પછી જિલ્લામાંથી છે? એટલે બહારના એટલે અમુક છે કે લખનઉના જે એમની કારીગરી હોય, પછી મુરાદાબાદના જેવા છે, પણ મેન આપણા અમદાવાદના છે કે જે લગાતાર અંબાજી, બહુચરાજી જ્યાં મંદિરોનું નકશીકામ થતું હોય છે એવા આપણા અહીંના જ દરિયાના જ માણસો છે. અને એમની અંદર નિલેશભાઈ પંચાલ પ્લસ અશોકભાઈ, આ બધા તમામ લોકો હા તમામ લોકોને આ બધું એક જ જગ્યાએ બન્યું. મેન્યુફેક્ચર અમે ખુદ કર્યું છે. બિલકુલ. ક્યાં કર્યું છે? દરિયાપુરમાં જ? હા દરિયાપુરમાં. અચ્છા, તો દરિયાપુરમાં આપ જે આ નગારું જોઈ રહ્યા છો 450 કિલોથી પણ વધારે વજન હશે આ નગારાનો. આ નગારું તમને અયોધ્યા રામ મંદિરમાં જોવા મળશે. અને આશા સેવીરાજ તમામ ડબકર સમાજના લોકો સાથે જેમની સાથે વાત કરી દીપકભાઈ, તેમની એવી આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ નગારાને જોશે, વગાડશે અને એક અલગ જ માહોલ ઊભો થશે. ડબગર સમાજ દ્વારા જ્યારે અયોધ્યા રામ મંદિર બનવા જઈ રહ્યું છે, પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે તેમણે આ નગારું છે તે ભેટ સ્વરૂપે આપ્યું છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.